કેમ જવાબ કેમ નો આપ્યો એનું કારણ આપો મને. બધા તમને જવાબ આપ્યો, તમે કેમ ભાગો છો કેમ મેમ? મેમ તમે જવાબ આપો, તમને જવાબ આપ્યો તો મેમ? તમને કયો જવાબ આપ્યો તમને? આ જુઓ સદવિચારમાં જુઓ ભાગતા ડોક્ટરો, આ ભાગતા ડોક્ટરો, બચાવતી નર્સ, આ બચાવતી નર્સ, આ ભાગતા અને સમજાવતા ડોક્ટરો. પોલીસ સ્ટેશન લઈ જાય, વાંધો પોલીસ સ્ટેશન લઈ જાય છે. જેને એક માતાનું ખૂન કર્યું, મને બોલ જી બેન, તમારું નામ? મારું નામ સોનલ ગોસ્વામી. બેન, શું ઘટના ઘટી હતી અને દીકરીનું નામ શું હતું? દીકરીનું નામ છે નિકિતાબેન નિકુલગીરી ગોસ્વામી. 8મે મહિને એને દાખલ એડમિટ કરી અમે, બરોબર છે. અને એને મેડમ એમ કીધું કે એને 8મે મહિને બાળક લઈ લેવા પડશે, બેનની તબિયત બહુ વીક છે. એટલે અમે કીધું કે વાંધો નહીં, તમે 8મા મહિને તમે તારે સીઝર કરી લો એમ. તો સીઝર કર્યું તો પછી મેડમને મને વાત તો કરવી જોઈએ કે નહીં, તમારું પેશન્ટ બહુ ઓલું છે, તકલીફમાં છે, તો અમે બીજે હોસ્પિટલે તો લઈ જા તમે એને. તો મેડમે અમને કોઈ વાત કરી નહીં અને મેડમ ડિલિવરી કરાવીને સીધા પછી જમવા જતા રહ્યા. પછી મેં મેડમને પૂછ્યું કે મેડમ કેમ છે દીકરીને અમારે? કે બરોબર છે, વ્યવસ્થિત છે. તો મેડમ વૈયા ગયા. મેડમની બેદરકારી છે ને, અમારે ન્યાય જોઈશ, બીજું કોઈ વસ્તુ નથી જોતી અમારે ન્યાય. કઈ હોસ્પિટલ હતી? સદવિચાર. પોલીસ નો કેવો સહકાર નથી, પોલીસ નો સરકાર નથી, સહકાર છે જ નહીં અમારા ઉપર કઈ. શું માંગ છે તમારી? માંગ અમારી ન્યાય જોઈએ. અમારે ફાઇલ નથી આપતા કે કોઈ વસ્તુ નથી કરતા. જી નમસ્કાર, મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી. 1/12/2025 ને એક ઘટના સાંજે 5:30 વાગે સદવિચાર હોસ્પિટલ કે જે પૂણા ગામ ખાતે આવેલી છે, આ હોસ્પિટલમાં એક 30-32 વર્ષની સાધુની દીકરી કે જે ડિલિવરી અર્થે ત્યાં ગયેલા અને સીઝર દરમિયાન ડોક્ટરની બેદરકારીથી એક 2 બાળકોને જન્મ આપ્યા, પણ માતાનું મૃત્યુ થયું છે. પરિવારજનોનો ગઈકાલથી લઈ અત્યાર સુધીનો આક્રંદ એટલો જ છે કે જલ્દીથી જલ્દી એફઆઈઆર કરવામાં આવે અને એફઆઈઆર બાદ જ તે બોડીને સ્વીકારવામાં આવશે. ગઈકાલે રાત્રે 500-700 વ્યક્તિઓ દ્વારા હોસ્પિટલનો ઘેરાવ કર્યો હતો. પોલીસ પ્રશાસન પણ વધારે હતું ત્યાં, અને પોલીસ પ્રશાસનના કહેવા પ્રમાણે કે હા અમે એફઆઈઆર કરી દઈશું, અને ત્યારના એમના સમજાવ્યા પછી જ તે પરિવારજનોએ ત્યાંથી બોડી પીએમ સ્મીમેર હોસ્પિટલ ખાતે લાવવામાં આવી. આજે 2 તારીખ બપોરના 12 વાગ્યા જેવો સમય થયો છે, હજી સુધી એફઆઈઆર થઈ નથી, અને જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી પરિવારજનોનું કહેવું છે કે બોડી સ્વીકારવામાં આવશે નહીં. એથી પીઆઈ શ્રી દેસાઈજી, એસીપી પટેલ સાહેબ તમામને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ વિષયમાં સંજ્ઞાન લઈ અને એફઆઈઆર કરવામાં આવે, અને એફઆઈઆર દર્જ થશે ત્યાર પછી જ તે પરિવારજનો આ બોડીને સ્વીકારશે. નમસ્કાર, પ્રણામ.